ફર્સ્ટ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ। એક માળથી બીજે માળ લઈ જતી લિફ્ટ કોણે શોધી? આપણે બહુમાળી ઇમારતોમાં લિફ્ટ કે એલિવેટરમાં બેસીને એક બટન દબાવતા અમુક મિનિટોથી પણ ઓછા સમયમાં ઉપરના માળે પહોંચી જઈએ છીએ। જો કે લિફ્ટને અત્યારની સ્થિતિમાં પહોંચતા અનેક વર્ષો વીત્યા છે। માલ સામાનને ઉપરના માળે પહોંચાડવા માટે શોધાયેલી લિફ્ટ માણસો માટે કેવી રીતે ઉપયોગમાં લેવામાં આવી તે બાબત ખૂબ જ રસપ્રદ છે। હવે આપણે એ જાણીશું લિફ્ટ શું છે, તે કેવી રીતે કામ કરે છે। લિફ્ટ એ પરિવહનનું જ સાધન છે જે સામાન કે લોકોને બિલ્ડિંગના અલગ અલગ માળેથી ચડાવવા ઉતારવાનું કામ કરે છે। પહેલાના સમયમાં જ્યારે લિફ્ટ નહોતી ત્યારે ઊંચાઈ સુધી પહોંચવું અનેક મુશ્કેલીનો સામનો કરવો પડતો। તે સમયમાં સામાન ઊંચે ચડાવવા માટે દોરડાનો ઉપયોગ કરવામાં આવતો, પરંતુ તેમાં ખૂબ જ મહેનત પડતી અને જોખમ પણ ઘણું હતું। આ સમસ્યાના ઉકેલ માટે લિફ્ટની શોધનું કારણ બન્યું। પુલી સિસ્ટમ જે રીતે કામ કરે તે જ સિદ્ધાંત પર લિફ્ટ પણ કામ કરે છે। પુલી સિસ્ટમનો ઉપયોગ કૂવામાંથી પાણી ખેંચવા માટે થયો। તેમાં બાલટી કે બેડું, એક દોરડા અને એક વ્હીલની ગરગડીનો ઉપયોગ થાય છે। બાલટીને એક દોરડાની સાથે જોડી દેવામાં આવે છે જે એક વ્હીલ પરથી પસાર થાય છે। આને લીધે ખૂબ જ સરળતાથી કૂવામાંથી પાણી કાઢી શકાય છે। આ ટેકનિક લિફ્ટમાં ઉપયોગમાં લેવામાં આવે છે। બંનેમાં મુખ્ય ફરક એ છે કે પુલી સિસ્ટમને મેન્યુઅલ ઓપરેટ કરાય છે જ્યારે લિફ્ટમાં સોફિસ્ટિકેટેડ મિકેનિઝમનો ઉપયોગ થાય છે। લિફ્ટ અલગ અલગ એલિવેટરના કમ્પોનન્ટ્સથી બનેલી છે, જેમ કે સ્પીડ કંટ્રોલર સિસ્ટમ, ઇલેક્ટ્રિક મોટર, રિલેનન્સ, કેબિન શાફ્ટનર, ડ્રાઇવ યુનિટ, બફર્સ, સેફ્ટી સિસ્ટમ વગેરે। હવે આપણે એ જાણીશું કે લિફ્ટનો સૌથી પહેલો ઉપયોગ ક્યાં થયો હતો। તો લિફ્ટનો સૌથી પહેલો ઉપયોગ રોમમાં થયો હતો। કહેવાય છે કે જરૂરિયાત એ આવિષ્કારની જનની છે। સદીઓ પહેલા મનુષ્યને કોઈ પણ પ્રકારના નિર્માણ કાર્ય કે જેમ કે મકાન, પુલ વગેરેમાં ભારે સામાન ઉઠાવીને ઉપર સુધી પહોંચાડવા માટે એક યંત્રની જરૂરિયાત અનુભવી અને પછી લિફ્ટનો જન્મ થયો। ઈસવીસન પૂર્વે પહેલી સદીમાં રોમના એન્જિનિયર વિમુત્રિયસ પોલિયાએ ગરગડી દ્વારા વસ્તુ ઉઠાવવા અને નીચે લાવવા માટે એક યંત્ર બનાવ્યું। વળી તેના પર ભારે વસ્તુઓ મૂકીને ઉપર પણ પહોંચાડી શકાતી હતી। વિમુત્રિયસે આની જાણકારી આર્કિમીડીઝને આપી હોવાનું કહેવાય છે। ઈસવીસન 1852માં પહેલીવાર મનુષ્ય માટે લિફ્ટ બની। લિફ્ટ ગરગડીઓ દ્વારા ચાલતી આ ગરગડીઓએ મનુષ્ય, પશુ અથવા તો જળ શક્તિ દ્વારા ચલાવવામાં આવતી। ઈસવીસન 1800ની આસપાસ લિફ્ટને વરાળ દ્વારા ચલાવવાનું શરૂ થયું। 19મી સદીની શરૂઆતમાં તો લિફ્ટને ચલાવવા માટે પ્રવાસી બળતણનો ઉપયોગ થવા લાગ્યો, જો કે ત્યાં સુધી તેને ભારે માલસામાન માટે જ ઉપયોગ થતો। આધુનિક લિફ્ટના શોધક માણસોને એક માળથી બીજે માળ લઈ જનારી લિફ્ટને શોધ અમેરિકામાં થઈ। ઈસવીસન 1852માં અમેરિકાના ઉદ્યોગપતિ એલિસા ગ્રેલ્સ ઓટિસે સામાન લાવતી લઈ જતી લિફ્ટમાં થોડો ફેરફાર કરી સિક્યોરિટી ફીચર્સ ઉમેર્યા અને પછી માલ સામાનની જેમ જ માણસોને ઉપર નીચે લઈ જવાનું સરળ બનાવ્યું। જો કે સંશોધન ચાલુ જ રહ્યું। સૌપ્રથમ લોકો માટે લિફ્ટ ઈસવીસન 1857માં ન્યૂયોર્કના હાઉ ટુ ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં શરૂ કરવામાં આવી હતી। આ લિફ્ટમાં 1 મિનિટથી પણ ઓછા સમયમાં 5 માળ સુધી લોકોને પહોંચાડતી। ત્યારબાદ સતત 3 દશકા સુધી લિફ્ટમાં સંશોધન થતું રહ્યું। લિફ્ટમાં સૌથી મહત્વનું પરિવર્તન ઈસવીસન 1889માં લિફ્ટનું પુશ બટનનો ઉપયોગ કરવામાં આવ્યો। લિફ્ટમાં આ સૌથી મહત્વનું પરિવર્તન હતું। ત્યારબાદ લિફ્ટને યોગ્ય રીતે ડિઝાઇન કરવામાં અને સ્પીડ, સિક્યોરિટી સંબંધિત મુખ્ય મુશ્કેલીઓને દૂર કરવામાં આવી। વધારે સુરક્ષિત લિફ્ટ બહુમાળી ઇમારતો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ। ઈસવીસન 1950 સુધીમાં તો લિફ્ટ ઓટોમેટિક પણ થઈ ગઈ હતી। ધીરે ધીરે લિફ્ટની બનાવટમાં ફેરફાર થતા રહ્યા। આજે લિફ્ટ વગર કોઈ ઊંચી બિલ્ડિંગમાં પહોંચવું કલ્પના કરવી પણ અશક્ય છે અને કદાચ આજે જેટલી જ ઊંચી બિલ્ડિંગ હોય તેને અસ્તિત્વનું કારણ પણ લિફ્ટ જ છે। સૌથી પહેલીવાર
વીજળીથી ચાલનારી લિફ્ટ. લિફ્ટને ચલાવવું પશુ, જળ, માનવબળ, વરાળ, બળતણ એમ અનેક વસ્તુઓનો ઉપયોગ થતો, પરંતુ વીજળીથી ચાલનારી લિફ્ટની શોધ જર્મન સંશોધક વર્નર વોન સિમન્સ દ્વારા 1880માં કરવામાં આવી. ત્યારબાદ ઇલેક્ટ્રિક લિફ્ટનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો. ફ્રાન્સની ફ્લાઇંગ ચેર. ઈસવીસન 1743માં ફ્રાન્સના રાજા લુઈસે તેની પત્ની માટે એક લિફ્ટ બનાવી હતી, જેનું નામ ફ્લાઇંગ ચેર રાખવામાં આવ્યું હતું. આ ફ્લાઇંગ ચેર રાજા લુઈસના મહેલને બાલ્કનીમાં લગાવવામાં આવી હતી, જેની મદદથી રાજા અને રાણી એક માળથી બીજે માળ જતા. ભારતમાં પહેલી લિફ્ટ ક્યાં અને ક્યારે લગાવવામાં? તો દર્શક મિત્રો, ભારતમાં લિફ્ટ સૌપ્રથમ ઈસવીસન 1892માં કલકત્તાના રાજભવનમાં ઓટિસ દ્વારા નાખવામાં આવી હતી. જો કે સમયાંતરે તેનું આધુનિકરણ પણ કરવામાં આવ્યું. પહેલું આધુનિકરણ 1969માં અને બીજું આધુનિકરણ 2010માં કરવામાં આવ્યું. દર્શક મિત્રો, જોયું ને કે આ લિફ્ટની શોધ અને લિફ્ટમાં થતા કેવા ફેરફારો, જેના લીધે આપણે ઊંચી બિલ્ડિંગોમાં મિનિટોમાં પહોંચીએ છીએ. તો આ હતું એસ લાઈવ વિશેષ. મને આપો રજા. આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.